ખાખરીયાત્વ ભાતીજી મહારાજ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થળ છે, જે ફાગવેલ જિલ્લો ખેડા નજીક આવેલું છે. લોકવાયકા મુજબ વીર ભાતીજી મહારાજે અહીં ગાયોની રક્ષા કરતા વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ સ્થળને તેમની અમરભૂમિ બલિદાનનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. ભાતીજી મહારાજ ફાગવેલના રાઠોડ રાજપૂત હતા. તેઓ તેમના લગ્ન સમયે જ્યારે ફેરા ફરી રહ્યા હતા ત્યારે તેમને ખબર અંકવી કે કાપડવંજનો મુસ્લિમ રાજા ગામની ગાયોને પકડી ગયો છે. તેમણે અધૂરા લગ્ન છોડીને તુરંત જ ઘોડા પર સવાર થઈ તલવાર સાથે ગાયોને છોડાવવા નીકળી પડ્યા. તેમણે ગાયોને મુક્ત કરાવી અને સેનાને હરાવી, પરંતુ લડાઈમાં તેમનું માથું ધડથી અલગ થઈ ગયું. છતાં તેમનું ધડ લડતું રહ્યું અને તમામ હુમલાખોરોને હરાવ્યા ત્યાં સુધી લડત ચાલુ રાખી. ખાખરિયા વન ખાતે ભાતીજી મહારાજનું મંદિર અને સ્મારક આવેલું છે, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. તે ફાગવેલના મુખ્ય ભાતીજી મંદિરથી થોડું દૂર આવેલું છે. ભાતીજી મહારાજને ગાયોના રક્ષક અને વીર યોદ્ધા તરીકે પૂજવામાં આવે છે. ભક્તો માને છે કે તેમની પૂજા કરવાથી સાપ, કોબરા અને વીંછીના ડંખથી પણ રક્ષણ મળે છે. ફાગવેલ ખાતે દેવ દિવાળીના દિવસે ભવ્ય મેળો ભરાય છે, અને આ સમયે ખાખરિયા વનની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા પણ વધારે હોય છે. આ સ્થળ વીરતા, બલિદાન અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે. ખાખરિયા વન ખખાડિયા વાન એ ગુજરાતના જાણીતા લોકદેવતા વીર ભાતીજી મહારાજ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થળ છે, જે ફાગવેલ જિલ્લો ખેડા આવેલ છે. લોકવાયકા મુજબ વીર ભાતીજી મહારાજે અહીં ગાયોની રક્ષા કરતા વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ સ્થળને તેમની અમરભૂમિ બલિદાનનું સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. ભાતીજી મહારાજ ફાગવેલના રાઠોડ રાજપૂત હતા. તેઓ તેમના લગ્ન સમયે જ્યારે ફેરા ફરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે કાપડવંજનો મુસ્લિમ રાજા ગામની ગાયોને પકડી ગયો છે. તેમણે અધૂરા લગ્ન છોડીને તુરંત જ ઘોડા પર સવાર થઈ તલવાર સાથે ગાયોને છોડાવવા નીકળી પડ્યા. તેમણે ગાયોને મુક્ત કરાવી અને સેનાને હરાવી, પરંતુ લડાઈમાં તેમનું માથું ધડથી અલગ થઈ ગયું. છતાં તેમનું ધડ લડતું રહ્યું અને તમામ હુમલાખોરોને હરાવ્યા ત્યાં સુધી લડત ચાલુ રાખી. ખાખરિયા વન ખાતે ભાતીજી મહારાજનું મંદિર અને સ્મારક આવેલું છે, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે. મારું નામ જીતેન્દ્રભાઈ કનુભાઈ જપુરા. અહીં આ ખાખરિયા અમરભૂમિ કહેવામાં આવે છે. આ નાના ડેરીમાં દાદાના પગલાં પૂજાય. દરેક ભક્તો દરેક દર્શન કરવા અહીં આવે છે. દર દિવાળીએ મેળો ભરાય છે. બાજુમાં એક ખાખર આવેલો છે, તેમાં લોહીના છોટા દર દિવાળી દેખાય છે. દરેકને દેડિયાપાડા, રાજપીપળા દરેક દિવાળીના દર અહીં ભક્તો આવે છે દરેક દર્શન કરવા. જેને સાપ કરડે અને દાદા મનોકામના પૂરી કરે છે. દાદા હવે બી ઝેર ઉતારે છે. વિશ્વના શ્રદ્ધા રાખો તો દરેક કામ દાદા કરે છે. આ જગ્યા પર ખાખરિયા અમરભૂમિ આ એ જગ્યા છે કે જે જગ્યાએ ભાતીજીનું થયું? હા, એ જ જગ્યા છે આ કે દાદા જે પહેરતા ગયા હતા ધડમસ્તક પડતું, એ જ જગ્યા છે. અહીં દાદાના પગલા પૂજાય છે. અંદર છે દાદાના પગલા પૂજાય છે. એમની સાસરી થાય, દૂધા તેલ થાય. અહીં કપડવન જોડે આવી દૂધા તેલ કે ગાયોની વારે ચડ્યા હતા. એ જ ખાખરિયા વન, એ જ અમરભૂમિ આ ખાખરિયા વન. દર દિવાળે મેળો જાયની અંદર બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે. બાજુમાં એક કૂવો આવ્યો છે, તેમાં દાદા દર્શન આપે છે. દરેકને દર્શન આપે છે. વિશ્વાસ શ્રદ્ધાથી જુઓ, દરેક દાદા દર્શન આપે છે. આ કાયકામાંનો ફોટો છે, આ ખોડિયારમાંનો ફોટો છે, ના જોડે છે દાદાનું છે. અહીંયા આગળ કઈ બાધાઓ આમ રાખવાથી વધારે તમારી મનોકામના જેવી બાધા રાખો, શ્રીફળની રાખો છો, ચૂંદડીની રાખો, નારિયેળ તોરણની રાખો, કોઈ બી બાધા રાખો, દાદા મનોકામના પૂરી કરે છે. જેને સાપ કરડે અને રાવણું કરવું પડે, અખંડ ચડાવવું પડે, દૂધ ચડાવવું પડે છે, હોખડી આપવી પડે, દરેક કામ દાદા પૂરું કરે એટલું બાધા થાય. એ ગાડી દર બેસતા વર્ષના દિવસે લોકો બાધા કરવા અહીં આવે છે. ખાખરિયા આજના કંકુ, અગરબત્તી, ઘોડા, ધજા, ચૂંદડી દરેક વસ્તુ આવી દાદાના દર્શન ખાખરિયામાં કરે છે અને શ્રીફળ ચડાવે છે. અનેક શ્રદ્ધાળુઓ આવે છે.